રસ્તો પાર કરવાનો છે ને ના તમને બતાવી બહુ ડેન્જર રસ્તો આવશે અને રાત છે અવાજ બહુ સિંહ બીહનો આવશે તો તમને સાંભળાવી બાકી બન્યા રહેતો અમારા વિડીયોમાં. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બેસનો પણ મજામાં છું ને તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ ને આજ છે ભાઈ પહેલું નોરતું એટલે કે અમારે જવાનું છે અમારા માતાજીએ હાલીને તો બ્લોગ શરૂ કર્યો છે આપણે રાતના કેટલા વાગે ખબર જો 3:40 શરૂ કર્યો છે રાતે તો હાલો જવાનું છે પગપાળા એ હતું તો બધાને ફોટા મૂકી દેવાની તો મારી મમ્મી ફોટા છે બધે ને બહારનો વ્યૂ તમને બતાવું જો એકદમ છે ઘમઘોર સમજે છે ને બધી ભાઈબંધને ગોતવાના છે હજી તમે 3 ભાઈબંધ જવાના છે એટલે કે ભાઈ જ તો હાલો ભાઈબંધ પાસે જઈને વિડીયો શરૂ કરી ભાઈ નગર તો એકલા તો બીક લાગે થોડી બત્તી કરવી તો હા જઈએ અમારે ગોપાલભાઈ બનાવે છે સરસ મજાની ચાય દો હાલો મિત્રો ચાની સૂચકી મારી લઈએ પછી નીકળવાનું છે શું કેવું ગોપાલભાઈ આવવાના નાઈ તો બાબલા જેવા તૈયાર થઈ ગયા ચાર હા ગોપાલભાઈ ચા બનાવી હું ગુડી દે ઠંડી મસ્ત મસ્ત તો હાલો પાઈ લઈએ અમે સાપી નીકળી જાજો પક્ષી વાળા રસ્તે પગ હાલી કેટલા પગ દેખાય તમે ખાલી પગ જ બતાવું પેલા તો પગ જ દેખાય હવે બનાવું બધાના મોટા આ તો હું સૌ મોટો ભાઈ છે અમારે પિયુષભાઈ આ કોણ છે અંધારામાં દેખાતા નહીં હા એક આ ભાઈ છે અમારે જવાનું હતું 3 નથી પણ આ ભાઈ જાગી જતી કે મારે આવવું છે એ ભાઈને લઈ લીધા સાથે ને હવે છે ને જંગલ વાળો જોઈ લો હવે રસ્તો થાય છે ખતરનાક હાવજ ને દીપડા ને આમાં જોવા મળે પણ વિડીયોમાં બનાવો તો સાંભળવા મળશે અવાજ તમને નકર તો શું ખબર પડે આમ દઉં બે કોઈ રડી જાય રસ્તામાં હાવ બાવળી હા આ રસ્તો અહીંયા અમે હાલ્યા જાય માઇન કેડિયર નોખા નોખા તો બધાને પગ દેખાડું ખાલી આ મોઢે આપણે એવડા છે છે કે નહીં આ રસ્તો પર પાર કરવો ને આ 2 કિલોમીટર જેટલો થાય વૈષ્ણવ હારો હાલવું ઝટકાય છે મને લેતા જાવ બીક લાગી મને એલા એકલા આવડા આગળ આવેલા ને મને એકલો બીક લાગી આ જંગલ માં આમ તો પણ હાખો કેડો રસ્તો બ્લોક માથે એટલા બાવળિયા ગોપાલભાઈ તો મુસાર આવી જાય ને તો અડી જાય ટકામાં કાંઈ વાંધો થોડુંક હાલશું ને હવે 1.5 કિલોમીટર તો આવી જાય ડામર રોડ તો હવે પાછા ડામર રોડે મળીએ ડેન્જર રસ્તો પાર કરીને આપણે આવી જાશું હવે ડામર વાળા રસ્તે માન રસ્તો પાર કર્યો બીક ખતરનાક લાગ્યો એક વચમાં ઝરણું આવ્યું દેખાય તો નહીં ખાલી અવાજ સાંભળી આમ મસ્ત હતો કે નહીં વચમાં આજે તો આમ બાવળીએ તો ખૂટતા જ નથી એટલે હવે ખાલી તો ધોડ્યા આમ ધોડ્યા ભાઈ ધોડ્યા હા હવે આમ દેતા ચાલતા પોકી ગયા અમારા મંદિરે તો આવડા બધા અંદર વી ગયા હું આજે હાલો જાઉં છું તો આ છે મિત્રો અમારું મંદિર થોડુંક અંધારું છે એટલે દેખાતું ને પણ તો મસ્ત છે રાઉન્ડ જગ્યા બહુ જાજી છે તો હાલો હવે અંદરથી દર્શન કરાવું તમને અંધારી બાપુ જાગી જાય હાલો જઈએ શું કેવું ગોપાલભાઈ જય માતાજી તો હાલો દર્શન કરાવીએ હવે આ છે યજ્ઞ કુંડ ભાઈ અમારા માતાજીનો આ છે મઢ અમારો તો બાપુ સાફ સફાઈ કરે છે આ છે ને બેલ તો બતાવું તો લો તો તમને પણ દર્શન કરાવી દઉં આ છે મંદિર કમેન્ટ કરવાનું ભૂલતા
બધાની જય માતાજી. તમે તો ખાસ કરવું અમે દર્શન કરી લો. આ બધા જાય છે બરાબર. આવી રીતનું કંઈક મંદિર છે અમારું. ઘટેની ચુંબક જુઓ કેમ છે. ને આવું કંઈક બારલી મંદિર દેખાય ને અમારું. ને ઓલા પરે તો હજી મિત્રો બધા ઉતા છે ને ગાડી નીકળે છે થોડીક વાર લાગે. તો સાફ સફાઈ કરે છે ને અમે આવી ગયેલા હતા મંદિરે. દર્શન તો કરી લેતા મેં પૂંજારી બાપુ કે આરતી પણ કરતા જાઓ. ઘડી ખોટી થપ ખોટી ખેલા થઈ બાપુ આરતી કરે ને આજ લાઈવ દર્શન સવારની આરતી પહેલું નોરતું તમારા ભાઈ બહુ સારા છે. હાલો તમને પણ આરતીના લાભ. દાદાની જાય એ માતની જાય આ માતની જાય દાદાની જાય માતની જાય માતની જાય મહાદેવની જાય મહાદેવની જાય મહારાજની જાય स्वामी जय मात पिता की जय सीताराम. હવે બે પિયુષભાઈ આવતું છે આડો. દર્શન કરી લીધા, સા પાણી પી લીધા, આરતી પણ કરી લીધી. હવે પાછા ઘરે જવાનું છે પણ હાલીને જ જવાનું છે. પાછું જંગલ વાળો રસ્તો પાછો પાર કરવાનો છે ને પાછો કોન્ક્રીટ વાળો પછી આપણું ઘર. તો બિનારે તો ફેટ લગે. શું કેવું પિયુષભાઈ તમારું? બિનારે તો હા યાર એક બીડી બતાવું પણ તમને હજી વાર છે. હા બીડી તો અંધારે દેખાતી ને અંધવાળું થાય ને તો બતાવું જવા બીડી લગભગ 4 ભાઈ તો 5-10 થઈ જાય એવડી બીડી છે પીવા વાળાને. કેવડી એક વેચની છે મોટો ટોટો આ તો મારે જવાને આખો દી હાલે. એક બીડી પીધી હોય ને તો આપણે પીવાની નથી, ખાલી વિડીયો બનાવવા જ લીધી હતી દાદા પાસે. સાદું ઊંડું નથી મિત્ર. નાવા આવવું હોય તો આવી શકો. ખાલી 2-3 માથોડામાં ઊંડું છે એમ ક્યાંય આઈના આપણને ખબર નથી. ઓલા તો આ જગ્યા આવે ને આવી ભયંકર તે જ મારે મૂકી થયા. મારે દોડવું પડશે. મને લેતા નતો. ભયંકર રસ્તો શરૂ થઈ જાય આગળ. જો આ મિત્રો થઈ ગયો છે ભયંકર રસ્તો ચાલુ. નાવડાની હારે માઇન છો તો ગોપાલ ને હાલ્યા ભાઈ પિયુષભાઈ હાલ્યા ભાઈ. હું હાલ્યો તો હાવડાના આંબામાં છે ને હાફી ગયો તો હા સડી ગયો. ઝીણો વરસાદ શરૂ થઈ ગયો તો હવે સીધા મળી કોકરેટ વાળા રસ્તા. આ તો સાદો રસ્તો છે, આમાં કોકરેટ નથી બહુ. કોકરેટ વાળો રસ્તો તો આપણો ફેવરેટ છે ભાઈ. ના તો મળ્યા વિના કેમ છૂટવા. જંગલમાં મંગલ છે ને સારો. મેં કઈ આપણે ખોટું ના કહેતા ભાઈ. આ ડેન્જર રસ્તો છે. જ્યાં જવો ના જંગલ જ દેખાય ખાલી ફરતું. ગામે પાર કર્યું અમારું ને હવે આવી ગયા પાછા કોકરેટ વાળા રસ્તે. પણ અત્યારે છે હવે જાદુ બહુ આઘું નથી. સમજો પગ લથર પથર થાય. ગોપાલભાઈ કઈ કહે છે શું છે ફૂલ જોવો અત્યારમાં કેવું મસ્ત ખીલેલું હે હવારમાં. કેમ છે મસ્ત ફૂલેલું હે ને. હા અત્યારે હવારમાં હારી ગરમી થઈ ગઈ બધું ને થાકી ગયા. હવે લગભગ દી ઉગો થઈ ગયો છે. ઓલા જો ખપાવે છે આમ દેખાડું તમને તો કેટલે પગ જાય. હવારનું વાતાવરણ તો
સકલા જાય છે ઉડે ઉડે તો મસ્ત વાતાવરણ થઈ ગયું હોય કે અત્યારમાં તો કાંઈ ઘટે નહીં એવું ફર્સ્ટ ક્લાસ હરિયાળી હરિયાળી દેખાય અત્યારમાં હાલી પણ મજા આવી ગઈ ભાઈ થોડીક ભીંગ પડી તો તકલીફ ન પડે તો દર્શન કોઈ કામ ના નહીં એવું ક્યાંય છે તકલીફ તો થોડી ઘણી પડવી જ જોઈએ તો હાલો હવે મળી પાછા ઘરે હતી ને કદાચ ને અહીંયા પૂરો થઈ જાય ઘરનો વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો હા હવે ભાઈ કેમ કે વિડીયો બનાવવાની હોશ નથી દુઃખી તો હા